આવા ટાઈપનો છેલ્લે આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. આની અંદર કઈ ડાઉટ હોય વિચારો. ફરી વખત આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરવો છે. ચેક કરો એકવાર ક્વેશ્ચન. 47C4 પછી સિગ્મા અને પછી બીજો સિગ્મા છે. કન્ફર્મ કરો પહેલા ક્વેશ્ચનમાં ડાઉટ છે કે નહીં. જો ડાઉટ ન હોય તો આપણે આગળ વધીએ. થઈ ગયો તો આ ટાઈપનો ક્વેશ્ચન. ચાલો મિશો કે તો આમાં કઈ પ્રોપર્ટી યુઝ થતી હતી. હેલો મિશેવ, જલ્દી આમાં કઈ પ્રોપર્ટી યુઝ થાય છે ક્વેશ્ચનમાં. એમને હજી બધા મોરબી વાળા હજી આડાવડા છે બધા. તમને ખ્યાલ છે ને 1:30 વાગે લેક્ચર શરૂ થઈ જાય એટલે તમારે રેડી રહેવાનું. 5-10 મિનિટ તો તમે બધા હજી એડજસ્ટમેન્ટમાં કરો છો. જો હજી કેમેરા ઓન આમ કરે તેમ કરે. હા મિશો બોલ. Sir, NCR is equal to NC n minus R. NCR is equal to N C n minus R. N minus R. અને બીજી કઈ પ્રોપર્ટી યુઝ થાય. હજી એક પ્રોપર્ટીનો યુઝ થાય છે NCR પ્લસ NCR પ્લસ 1 ઇક્વલ્સ ટુ N+1 CR પ્લસ 1. આ પ્રોપર્ટીનો પણ યુઝ થશે કેમ કે વચ્ચે એડિશન છે ને. કરેક્ટ. તો ધેન આફ્ટર આવા ટાઈપનો એક ક્વેશ્ચન આવ્યો હતો. જોવો તો આમાં ડાઉટ હોય તો પૂછો. થઈ ગયો તો આ પાક્કું. મોરબી સેન્ટરમાંથી કયો તો કેવી રીતે કરવાનું. મોરબી સેન્ટર અવાજ આવે છે મારો પ્રોપર. હા રેડી જ છે બધી વસ્તુ. તો કેમ 5 સેકન્ડ 10 સેકન્ડ પછી રિએક્શન આવે છે. મેં કીધું મોરબી સેન્ટર તો ઓલો પહેલી બેન્ચ વાળો 5 સેકન્ડ પછી ઊભો થયો. હા હજી ભુજમાંથી શું છે. કેમ બેનો લેટ હતા. બ્રેકમાં હતા. હજી કોઈ બાકી છે ભુજ સેન્ટરમાં. આવી ગયા બધા. ઓકે હા યસ મોરબી સેન્ટર કન્ટિન્યુ. સર આજે ફિઝિક્સ નો લેક્ચર લેટ પૂરો થયો ને એટલા માટે બધા સેન્ટ્રલ લેટ થોડા ઘણા હશે. અચ્છા એવું થયું. હા ગુરુકુળમાં આવી ગયા બધા કે હજી બાકી. જો હજી ગુરુકુળમાં આવે. મોરબીમાં હજી આવે છે. કેમ બધું ઢીલું ઢીલું હાલે છે આજ. મોરબીમાં એને નથી જોવાનું. સરે જે ડાઉટ સોલ્વ કરવા આપેલો છે એને સોલ્વ કરો. એ જે નવો વિદ્યાર્થી આવશે એ બેસી જશે એની હાથે. કેવી રીતે કર્યું. જો શું કે છે. સૌથી પહેલા ક્વેશ્ચન મને એવું કે છે કે આની અંદરથી મારે વર્ડ બનાવવાના વિધાઉટ ઓર વિથ મિનિંગ. 3 વોવેલ હોવા જોઈએ અને 2 કોન્સોનન્ટ હોવા જોઈએ. હવે ઓવરઓલ તમે કાઉન્ટ કરવા જશો તો વોવેલ કેટલા છે અને કોન્સોનન્ટ કેટલા છે. તો જો તમે કરો કાઉન્ટ AEIOU એટલે I, પછી O,
પછી યુ, પછી ઈ, આટલા નીકળી ગયા બરાબર. હવે જે વધે છે એ લખી નાખો નીચે, એન, વી, એલ અને ટી. ક્લિયર? હવે કેટલા વોવેલ ની જરૂરિયાત છે? તો કે 3 વોવેલ ની જરૂરિયાત છે. મારી પાસે છે 4 વોવેલ, તો 4 માંથી 3 નું સિલેક્શન કરવાનું. હજી કામ પૂરું નથી થયું. હજી 2 કોન્સોનન્ટ જોવે છે. 2 કોન્સોનન્ટ એટલે 2 વ્યંજન, સોરી 2 વ્યંજન, અને 3 સ્વર જોતા હતા. 2 વ્યંજન ની જરૂર છે, 2 કોન્સોનન્ટ ની જરૂર છે. 1 2 3 4. તો 4 માંથી કોઈ પણ 2 ને સિલેક્ટ કરવાના. એટલે આ સિલેક્શન પતી ગયું. એનો મતલબ કે 5 લેટર મેં સિલેક્ટ કરી નાખ્યા. હવે એ 5 લેટર ને વર્ડ બનાવવા છે. એટલે કેટલી રીતે અરેન્જ કરી શકાય? 5 ફેક્ટોરિયલ. આ મારો ફાઇનલ આન્સર. કોઈને ડાઉટ હોય તો પૂછો. હોમવર્કમાં મેં આપ્યો તો થઈ જવો જોતો તો. ખ્યાલ આવ્યો તમને? મેં શું કર્યું? આ જે લખ્યું ને 4C3, આ મેં લખ્યું સિલેક્શન. ઓફ વોવેલ. અને આ જે લખ્યું એ મેં લખ્યું સિલેક્શન ઓફ કોન્સોનન્ટ. અને આ 5 ફેક્ટોરિયલ લખ્યા એ ઇન્ટરચેન્જ થાય છે બધી વસ્તુ, એટલે લખ્યા છે. કોઈ ડાઉટ? ક્લિયર છે? ઓકે, ચાલો. ધેન આફ્ટર આજે આપણે હવે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવા જાવો છે. નામ છે એનું સર્ક્યુલર પરમ્યુટેશન. સમજીએ અહીંયા. સર્ક્યુલર પરમ્યુટેશન મતલબ કે વર્તુળાકાર ગોઠવણી. સર્કલ ની અંદર મારે ગોઠવણી કરવી છે, તો કેવી રીતે થશે સમજીએ. સૌથી પહેલા જો લિનિયર અરેન્જમેન્ટ હોય અને એની સામે ત્યાં હું સર્ક્યુલર અરેન્જમેન્ટ ગોઠવું. સમજો. જો લિનિયર અરેન્જમેન્ટ કરવી છે અથવા તો સર્ક્યુલર અરેન્જમેન્ટ કરવી છે, ક્યાં ડિફરન્સ આવે છે સમજો. લિનિયર હોય ને, સપોઝ કે મારી પાસે એ છે અને બી છે, બે લિનિયર માં ગોઠવવા છે, તો એ બી ગોઠવાશે અને બી એ ગોઠવાશે. કેમ કે એ પછી બી અને બી પછી એ. સર્ક્યુલર ની અંદર તમે સમજો કે આ સર્ક્યુલર છે બરાબર, અહીંયા એ છે અને અહીંયા બી છે. આ સર્ક્યુલર અરેન્જમેન્ટ. હવે તમે આને આને આમ કરીને ગોઠવો તો બી અને એ. તમે સમજો તો કે એ બી આવું જ ચાલે છે. સર્ક્યુલરમાં તો એક જ કહેવાય આ બે. સમજો? હલો? કેમ કે એ પછી બી આવવો જોવે. હા, તો એ પછી બી આવે છે. જો આમ જ હું કાઉન્ટ કરું છું, ગણું છું આમ જ છે. જો સમજાય છે તમને? તો આમાં કોણ ગોઠવું કહેવાય? એ બી. આમાં કોણ ગોઠવું કહેવાય? એ બી. અરેન્જમેન્ટ તો સેમ જ થાય છે. એટલે સર્ક્યુલર ની અંદર અરેન્જમેન્ટ તમે કરવા જાઓ, સર્ક્યુલર એટલે વર્તુળ. હવે વર્તુળની અંદર કેમ ખબર પડે કે અરેન્જમેન્ટ અલગ કરી? તો તમે જો અરેન્જમેન્ટ એ ને બી આમ વિચારતો હોય કે અહીંયા એ ને અહીંયા બી, હવે હકીકતમાં એ પછી બી છે. જો આમ ક્લોકવાઇઝ ગણવા જાવ ને તમે તો એ પછી બી છે. જો એ પછી બી છે, એટલે આ તમને દેખાવમાં એવું લાગે કે બે અલગ અલગ અરેન્જમેન્ટ છે, પણ બે નથી. તમે શું વિચારો છો? રેફરન્સ પોઈન્ટ લઈ લ્યો છો. જેમ કે રેફરન્સ પોઈન્ટ તમે એવો લ્યો છો કે ઉપરની તરફ એ. હવે સર્કલમાં ઉપર કોણ ને નીચે કોણ સમજાવો. સમજો વસ્તુ તમે. સર્કલ ની અંદર ઉપર કોણ ને નીચે કોણ એવું આમાં નહીં સમજી શકાય. એટલા માટે આ થોડીક તકલીફ આવશે. સમજો આગળ. હજી માનો કે મારી પાસે સર્કલ ની અંદર ગોઠવવા જેવા વસ્તુ છે. હવે લિનિયર ની અંદર આ એક એક્ઝામ્પલ આપ્યો, મેં બીજો એક્ઝામ્પલ આપું. મારી પાસે ગોઠવવા જેવું 3 વસ્તુ છે. એબીસી, એસીબી, બીએસી, બીસીએ, સીએબી અને સીબી એ. આવી રીતે ટોટલ 6 અરેન્જમેન્ટ ગોઠવાશે. એ થી શરૂ થાય, બી થી શરૂ થાય, આવી.
આ સેમ અરેન્જમેન્ટ 6 એ 6 હું અહીંયા ગોઠવવાની ટ્રાય કરું અને મને સમજાવજો કે કઈ અરેન્જમેન્ટ એક સરખી કહેવાય અને કઈ અરેન્જમેન્ટ અલગ અલગ કહેવાય. ખાસ ધ્યાન આપજો. અહીંયા હું નામ આપી દઉં A, B અને C. જે આમાં ગોઠવેલું છે એ જ વસ્તુ હું અહીંયા ગોઠવું છું. પછી છે A, પછી છે C અને પછી છે B, પછી છે B, A, C, પછી અરેન્જમેન્ટ છે B, C, A, પછી અરેન્જમેન્ટ છે C, A, B, પછી અરેન્જમેન્ટ છે C, B અને A. મને કન્ફર્મ કરીને કહો કે કઈ બે અરેન્જમેન્ટ અથવા તો સર્ક્યુલર ની અંદર જે અરેન્જમેન્ટ છે એ કઈ કઈ સરખી છે. વિચારો. જો લિનિયર ની અંદર તો તમે આમ વિચારશો એટલે A B C, B C A, A C B આ અલગ અલગ બધા થશે. સર્ક્યુલર માં અલગ થાય કે સેમ થાય? જસ્ટ વિચારો. સર્ક્યુલર માં અરેન્જમેન્ટ નો મતલબ તમારે પોઝિશન વિચારવાની. A પછી B, B પછી C, એવી રીતે વિચારો એટલે તમને આઈડિયા આવશે. યસ મોરબી સેન્ટર. હા બોલ. હા બોલ. પહેલી અરેન્જમેન્ટ એક જ સાચી છે, બાકી બધી રિપીટ થાય છે. વિચાર વિચાર વિચાર. જો પહેલી અરેન્જમેન્ટમાં કોણ છે ખબર? જો તું આમ વિચાર ને, એટલે A B C આ એક નંબરની અરેન્જમેન્ટ થઈ. હાલો એક આપ્યો મેં. હવે ABC કોણ આપશે મને? ABC જો આમાં તમે આમ કાઉન્ટ કરો તો A પછી B પછી C, તો આને એક નંબર જ કહેવાય. પછી આમાં અરેન્જમેન્ટ કરો છો ABC, આમાં એક નંબર જ કહેવાય. એટલે આ બધી અરેન્જમેન્ટ ભલે મેં લખી પણ 1 2 અને 3 આ 3 નથી, આ એક જ અરેન્જમેન્ટ છે. બીજી વસ્તુ આમાં વાંચતું હું લખ્યું છે ACB, તો આ બીજા નંબરની અરેન્જમેન્ટ ACB. ACB ACB આ બીજા નંબરની અરેન્જમેન્ટ ACB. ACB ACB આ બીજા નંબરની અરેન્જમેન્ટ. ટોટલ મને અરેન્જમેન્ટ દેખાય છે 6. ઈ 6 શેમાં છે? લિનિયરમાં. ઈ જ વસ્તુ સર્ક્યુલરમાં 1 1 1 એટલે આ 1 અને 2 2 2 એટલે આ 2. તો ટોટલ 2 જ અરેન્જમેન્ટ થઈ. લિનિયરમાં ઈ વસ્તુ 6 માં હતી, સર્ક્યુલરમાં 2 માં કન્વર્ટ થઈ ગઈ. ખ્યાલ આવ્યો તમને? આવું શું કામ થયું? આવું એટલા માટે થયું કેમ કે સર્કલમાં મેં નવું કાંઈ નથી કર્યું. જો આ હતું ABC, અહીંયા તમને એમ દેખાય છે BCA, મેં કાંઈ નથી કર્યું. મેં ટેબલ હોય ને ટેબલ, એ આમ હતું બરાબર. પહેલા ABC હતું, પછી મેં જસ્ટ ટેબલને રોટેટ કર્યું એટલે તમને શું દેખાણું? અરેન્જમેન્ટ અલગ થઈ ગઈ. તમે એવું વિચાર્યું હોય કે તમે દરવાજામાં એન્ટર થાવ એટલે સૌથી સામે જે દેખાણો હોય એ B હશે. પછી ટેબલને મેં રોટેટ કર્યું હોય ને તો તમે દરવાજામાં એન્ટર થાવ ને એટલે તમને હવે કોઈક સી માણસ દેખાય. જેમ કે તમે શું ઓબ્ઝર્વ કરો છો ખબર? જો પહેલા ઉપર A હતો, ઉપર A હતો, ઉપર હવે B થઈ ગયો. હવે વિચારો, સર્કલમાં ઉપર નીચે હોય જ નહીં કોઈ, કેમ કે સર્કલ એટલે આખું ગોળ હોય, રાઉન્ડ. હવે એની અંદર ઉપર નીચે ક્યાંથી આવે? એ તો તમે રૂમના પોઝિશન વિચારો છો કે બોર્ડ તરફ આમ છે ઉપર, હું અહીંયા છું એટલે આ મારી પોઝિશન. હવે હું આમ થઈ જાઉં એટલે મને ખબર પડી ગઈ કે મારું ફેસ આમ છે એટલે આ બીજી પોઝિશન. પણ એ તમે રેફરન્સ ક્યાંથી લ્યો છો? પાછળ બેકગ્રાઉન્ડ છે એનાથી. હવે તમે ખાલી જસ્ટ ઓબ્ઝર્વેશન કરો કે ખાલી ને ખાલી આ સર્કલ છે, તો ખાલી સર્કલ હોય તો એ પોઝિશન અહીંયા હોય કે અહીંયા હોય. એને તમે ટેબલને રોટેટ કરો તો બી અહીંયા આવી જશે, એ અહીંયા આવી જશે. જસ્ટ ટેબલ રોટેટ કર્યું, માણસ ઊભો થાય અને બીજી જગ્યાએ બેસે તો એને બીજું અરેન્જમેન્ટ કહેવાય. તમે સમજો. અહીંયા કોણ હતું? ABC. સમજાણું? કોણ હતું?
ABC. હવે ABC માં મારે જો A ને B ને ઊભા કરવા હોય, કેમ કે A પછી B ને B પછી C છે, તો આ ABC છે. ખ્યાલ આવ્યો? તો ABC પછી મારે એને ઇન્ટરચેન્જ કરવા છે. B ને C ને મારે ઊભા કરવા પડે ને એકબીજાની પોઝિશન બદલાવી પડે, તો મને બીજી અરેન્જમેન્ટ મળશે. એટલે ક્લિયર થઈ ગયું કે સર્ક્યુલર ની અંદર ગમે ત્યારે તમે અરેન્જમેન્ટ કરવા જાવ તો લિનિયર ની જેમ જ ગોઠવાય છે, પણ થોડોક એવો પ્રોબ્લેમ થયો. કયો પ્રોબ્લેમ થયો? કે જો તમે સર્ક્યુલર લિનિયર ગોઠવતા હોવ તો અરેન્જમેન્ટ નો પ્રકાર થાય n ફેક્ટોરિયલ. જો ઈ n ડિફરન્ટ વસ્તુને તમે સર્ક્યુલર માં ગોઠવો છો તો તમે ઓબ્ઝર્વ કરો, એ બધી વસ્તુ જે હોય ને એને n ફેક્ટોરિયલ ટાઈમ્સ, મતલબ કે જે ફેક્ટોરિયલ હોય ને એટલી વખત એક ને એક વસ્તુ રિપીટ થાય. સમજો, જો અહીં મારી પાસે કેટલા ઓબ્ઝર્વેશન હતા? 3 હતા. 3 ઓબ્ઝર્વેશન હતા. તો આ હકીકતમાં 2 જવાબ આવ્યો. એ 2 જવાબ ક્યાંથી આવ્યો? તો કે ટોટલ અરેન્જમેન્ટ કેટલા હતા? 3 ફેક્ટોરિયલ. દરેક વસ્તુ 3 વાર રિપીટ થાય. જુઓ, 1 1 1 એટલે ડિવાઇડેડ બાય 3, 2 2 2 એટલે ડિવાઇડેડ બાય 3. એટલે દરેક વસ્તુ જેટલી વખત તમે ગોઠવો એટલી વાર રિપીટ થાય. એનો મતલબ કે આનો જવાબ આવશે n-1 ફેક્ટોરિયલ. બીજી રીતે સમજીએ કે સર્ક્યુલર ની અંદર કોઈ એક વસ્તુને ફિક્સ કરી દો અને બાકીનાને લિનિયર ની જેમ ગોઠવો. તો હવે બાકી કેટલા બચ્યા? n-1. એને ગોઠવી નાખો n-1 ફેક્ટોરિયલ. ધેટ્સ ઇટ. સમજજો, કોઈ એકને ફિક્સ કરવાનું, આ એકને ફિક્સ કરો, બાકીનાને રિમેનિંગ ને લિનિયર ની જેમ ટ્રીટ કરો. એકને ફિક્સ કરો એટલે ખબર પડી ગઈ કે લાલ શર્ટ વાળો માણસ અહીંયા બેઠો. હવે મારે ખાલી ઈ જ જોવાનું, સર્ક્યુલર ટેબલમાં લાલ શર્ટ વાળો માણસ કોણ છે? તો કે આ છે. એની આજુબાજુમાં કોણ છે? હા, બસ ઈ અરેન્જમેન્ટ મારી ખબર. સર્કલમાં ખબર કેમ પડે કે અહીંથી શરૂ થયું? કોઈ એકને ફિક્સ કરવો પડશે, એટલે એકને મેં ફિક્સ કરી દીધો આને. બરાબર, એકને ફિક્સ કર્યો. હવે બાકીના જેટલા છે કેટલા વધ્યા? n-1. હા, બસ એને લિનિયર ની જેમ ગોઠવો. લિનિયર ની જેમ મેં ગોઠવી નાખ્યું એટલે n-1 ફેક્ટોરિયલ. ધેટ્સ ઇટ. અથવા અહીંયા એવું સમજવું પડશે કે જેટલા મારી પાસે ઓબ્જેક્ટ હોય એટલી વખત સર્ક્યુલરમાં રિપીટ થાય. બરાબર, તો આ એનું સર્ક્યુલર પરમ્યુટેશન નું અને અહીંયા લિનિયર નું. મારી પાસે ટોટલ છે n ડિફરન્ટ ઓબ્જેક્ટ. arrange in linear તો n factorial direct. n different object arrange in circular તો n factorial divided by n. divided by n એટલે માટે કર્યું કેમ કે દરેક જે અરેન્જમેન્ટ છે એ n વખત રિપીટ થશે એટલા માટે n ડિવાઈડ કર્યું. અથવા તો મારે બીજી રીતે સમજવું હોય તો હું આવી રીતે પણ સમજી શકું કે કોઈ એકને ફિક્સ કરો અને બાકીનાને લિનિયર ની જેમ ટ્રીટ કરો. કરો ચાલો જલ્દી જલ્દી. એક તો સર્ક્યુલર પરમ્યુટેશનમાં થોડુંક આવું સમજવું પડશે કે આ બધી વસ્તુને સેમ જ કહેવાય, 1 1 1 2 2 2. અને બાકીનામાં તમે વિચાર કરો કે દરેક ઓબ્ઝર્વેશન n વખત રિપીટ થશે.
થઈ ગયું? ચાલો નેક્સ્ટ. એની અંદર જો મારી પાસે n ઓબ્જેક્ટ છે અને n ઓબ્જેક્ટ ને જ હું અરેન્જ કરું છું તો ફોર્મ્યુલા આવું. નેક્સ્ટ મારી પાસે સપોઝ n ઓબ્જેક્ટ છે પણ સર્ક્યુલરમાં અરેન્જ હું r ને જ કરું છું. સર્ક્યુલર અરેન્જમેન્ટ ઓફ સર્ક્યુલર અરેન્જમેન્ટ અથવા તો પરમ્યુટેશન ઓફ r object from n, અહીંયા એવું લખું ને થોડુંક સ્પેસિફાય કરું, r different object from n different object is, હવે ગોઠવું છું કેટલાને npr ને, એટલે આ તો સિમ્પલ વસ્તુ npr આપણે જે કરતા હતા ઈ જ, ડિવાઇડેડ બાય કેટલા ઓબ્જેક્ટ ને હું અરેન્જ કરું છું સર્ક્યુલરમાં r ને, તો એટલી વખત રિપીટ થશે. કરેક્ટ. તો આ મારો ફાઇનલ આન્સર. ફોર્મ્યુલા વાઇઝ એને કહેવાય n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r. કોમ્બિનેશન નથી, જો કોમ્બિનેશનમાં અહીંયા r ફેક્ટોરિયલ આવે પણ અહીંયા r ફેક્ટોરિયલ નથી, ખાલી r જ છે. સમજજો, n માંથી r ને જ હું અરેન્જ કરું છું, બધા નહીં. જેમ કે મારી પાસે કઈક 15 વસ્તુ હોય તો 15 વસ્તુમાંથી હું 10 વસ્તુને જ સર્ક્યુલરમાં અરેન્જ કરું છું. તો કેટલી રીતે ગોઠવાશે? તો કે 15p10 ડિવાઇડેડ બાય 10. બસ આ મારો ફાઇનલ આન્સર. સમજજો, 15 ડિફરન્ટ વસ્તુને સર્ક્યુલરમાં મારે અરેન્જ કરવી છે તો કેટલી રીતે અરેન્જ થઈ શકે, મતલબ ગોઠવી શકાય, આટલી રીતે ગોઠવી શકાય. ક્વેશ્ચન ત્યાં લખી નાખો થોડોક. અરેન્જમેન્ટ ઓફ 10 different things from 15 different things in circular way is 15p10 divided by 10. મતલબ કે 15 અલગ અલગ વસ્તુને સર્કલમાં ગોઠવવી છે, પણ 15 ને નહીં 10 ને જ તે, કેમ કે 15 માંથી 10 ને જ સિલેક્ટ કરવી છે અને એને ગોઠવવી છે. તો સર્ક્યુલરમાં સમજજો, લિનિયરની જેમ અરેન્જમેન્ટ નહીં થાય, એની અંદર એકની એક વસ્તુ રિપીટ થશે. રિપીટ થશે ઇન ધ સેન્સ ખાલી ને ખાલી પોઝિશન એની બદલાશે. લિનિયરની અંદર આપણે પોઝિશન જો આ દરેકને એક સરખી નથી માનતા, એ બી સી અલગ છે. હવે આને જ તે હું સર્ક્યુલરમાં ગોઠવી દઉં તો એ બી સી બી સી એ તો કહેવાય તો એ બી સી જ છે. એટલા માટે આને એક જે રીતે ટ્રીટ કરવી પડે. ઓકે. બીજી વસ્તુ કે જો ક્લોકવાઇઝ arrangement, clockwise circular arrangement
is equals to anti-clockwise. Circular arrangement. આર ઇક્વલ, જો આ બે ઇક્વલ છે તો ટોટલ એની અરેન્જમેન્ટ થઈ જશે 1/2 n-1 ફેક્ટોરિયલ. શું કામ હાફ થઈ જશે? સમજજો, સર્ક્યુલર ની અંદર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ સરખું આવે છે. જેમ કે મારી પાસે કઈ પણ એક ફૂલની માળા છે, સમજો આમ છે વસ્તુ. હવે એને અલગ અલગ રીતે આમ ફૂલ કહેવાય ને, ફ્લાવર, ઈ નાખ્યા એટલે એક હાર બની ગયો, અથવા તો માળા બની ગઈ. માળા બનાવી હોય તો મોતી આવશે. તો એવી રીતે મેં આ બનાવ્યું, બરાબર. હવે એને તમે ક્લોકવાઇઝ રાખ્યું, આમ એની જગ્યાએ આમ ફેરવી નાખો. આમ હાથમાં કોઈ બ્રેસલેટ પહેર્યું છે, રુદ્રાક્ષનું માળા જેવું કઈ છે કોઈ પાસે? છે? હા, તો એમ હાથમાં રાખો. તો પછી જો એક અરેન્જમેન્ટ આમ થઈ, હા કાઢતો માળા, એમ તો મારી પાસે હશે કદાચ. છે? હા છે. સમજજો. જો કેવું થાય, જો આવું છે, બરાબર. આ તમારી અરેન્જમેન્ટ, આ છે માળા. હવે એની તમે અરેન્જમેન્ટ રાખી એટલે એક અરેન્જમેન્ટ આવી થઈ ગઈ, અલગ અલગ વાળી હશે. હવે આ એક અરેન્જમેન્ટ થઈ ગઈ આમ, બરાબર. હવે એને જસ્ટ તમે આમ રોટેટ કરી દો આમ, એટલે નવી અરેન્જમેન્ટ તમને દેખાશે. સમજાય છે? બધા અંદર આ જે આમ મોતી છે ને અલગ, એ બધા અલગ અલગ છે એવું અઝ્યુમ કરો તમે. ભલે આમાં સેમ છે, પણ આ બધા અલગ અલગ છે એવું વિચારો તમે. એક લાલ છે, એક પીળો છે, એક બ્લેક છે, વોટ એવર જે હોય. એટલે આમ એક અરેન્જમેન્ટ તમને દેખાણી આ, બરાબર. એટલે કેવી કેવી અરેન્જમેન્ટ આવશે? જો એકની અંદર અહીંયા આ જે કલર છે ને બ્લેક આવશે, આ યલો આવશે, આ વ્હાઈટ આવશે, આ પર્પલ આવશે, આ ગ્રીન આવશે, આ પિંક આવશે, વોટ એવર જે પણ કલર હોય એ બધા આવશે. એટલે આવી રીતના તમે એક અરેન્જમેન્ટ દેખાણી. હવે ઈ જ અરેન્જમેન્ટને તમે આમ ચેન્જ કરી દો, મતલબ કે આવું હતું, હવે એ અરેન્જમેન્ટને તમે આમ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો એટલે શું થઈ જશે? આ યલો છે એ અહીંયા આવી જશે, આ વ્હાઈટ છે એ અહીંયા આવી જશે, આ પિંક છે એ અહીંયા આવી જશે, આ ગ્રીન છે એ અહીંયા આવી જશે. મતલબ કે આખું ઇન્ટરચેન્જ થઈ જશે. આ વસ્તુ અહીંયા ને આ વસ્તુ અહીંયા આવી જશે. આવું ક્યારે થશે? આવી રીતના જ્યારે માળા હશે ત્યારે, ફૂલનો હાર હશે ત્યારે. જે વસ્તુ તમે આમ હતું એને તમે આમ રોટેટ કરો તો ફરશે. ઓલા છોકરાઓ ટેબલ ઉપર બેઠા હોય એને તમે આમ ઊંધા ન ફેરવી શકો. સમજો તો જો આમ હતું, બરાબર, આ અરેન્જમેન્ટ આમ હતી, એને મારે જસ્ટ આમ રોટેટ કરવી, તો આ માળા હોય ને એ આમ રોટેટ થાય. બાકીની વસ્તુ આમ રોટેટ જ ન થાય. તમે સમજો, કેમ કે ટેબલ ઉપર આમ બેઠા હોય, હવે એને તમારે આમ ઉપાડવાના અને આમ ઊંધા કરીને આમ ફેરવી નાખવાના, એવું ટેબલ નહીં ફરે. આવી જે વસ્તુ હશે ને ફૂલ આમ, ઈ આમ ફરશે. ખ્યાલ આવ્યો? તો ઈ અરેન્જમેન્ટમાં અહીંયા જે વસ્તુ હતી ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ, ઈ બંને સેમ છે તો અડધું થઈ જશે, 1/2 n-1 આવું થઈ જશે. આવું અરેન્જમેન્ટ હાફ શેમાં શેમાં થશે? એક તો નેકલેસ આવશે, એક આવું કઈક ફૂલનો માળા આવશે, હાર બનાવવાનો આવશે, ગાર્લેન્ડ. તો આવી વસ્તુ જે છે, જે વસ્તુમાં તમે સમજજો કે આમ હતું એનું આમ થઈ જાય, એ વસ્તુમાં હાફ થશે. તમે ક્વેશ્ચન વાંચો એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર? એટલે આ એક નોટ ડાઉન કરો કે ક્લોકવાઇઝ સર્ક્યુલર અરેન્જમેન્ટ ઇક્વલ્સ ટુ એન્ટી ક્લોકવાઇઝ સર્ક્યુલર અરેન્જમેન્ટ, તો ઈ બનશે હાફ n-1. સમજજો ખાસ કે જેની અંદર અરેન્જમેન્ટ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ તમે કરી શકો અથવા તો સરખાતી હોય, અને એવા અરેન્જમેન્ટ તમને ખ્યાલ છે.
સર આવા ધીમો આવે છે. હેલો, આવ્યો અવાજ હવે? ઓકે, તો આવા ટાઈપના હાફ અરેન્જમેન્ટ ક્યારે થશે? જ્યારે જ્યારે નેકલેસ આવે છે અથવા તો ગાર્લેન્ડ આવે છે અથવા તો કંઈક બીજી વસ્તુ આપણે જે રોટેટ કરી શકતા હોઈએ. એ તમને ક્વેશ્ચન જોઈને આઈડિયા તો આવી જશે. ડન? જો સેમ વસ્તુ અહીંયા તમને સમજાવશે હવે કે the number of circular permutation of n different things taken all at a time, મતલબ કે n વસ્તુ લઈ લેવાની તો n-1 factorial. clockwise and anti-clockwise circular permutation consider same, તો e થઈ જશે n-1 factorial. ક્લિયર? હવે એની અંદર જેટલા પણ સેમ આવે છે તો ઈ તો સીધી વસ્તુ છે, રિપીટ થશે તો એટલા ડિવાઈડ કરવા પડશે. જેમ કે મારી પાસે મને ખબર હોય કે મારે વસ્તુ બનાવવી છે સર્ક્યુલરમાં 1 2 3 4 5 6. હવે ઈ 6 માંથી આ બે વસ્તુ તો સરખી છે તો મારે શું કરવું પડશે? પહેલા તો 6 - 1 કરવાનું ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય ઓલા બે હરખા છે એટલે એને કહી દેવાય 2 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો? એટલે જે વસ્તુ સેમ હશે એ ડિવાઈડ કરવી પડશે. લખ્યું છે અહીંયા, the number of circular permutation of n things p are alike and rest of different taken all at a time, તો એમાં બનશે કંઈક આવું. ક્વેશ્ચન વાંચશો એટલે તમને ધીમે ધીમે આઈડિયા આવતો જશે. ક્વેશ્ચન વાંચો અને મને આન્સર આપો. ચાલો શાંતિથી ક્વેશ્ચન વાંચો અને મને આન્સર આપો. પહેલા એને શું પ્રશ્ન પૂછો? In how many ways we can arrange 6 different flower in a circle? સર્કલ ઉપર 6 ડિફરન્ટ ફ્લાવર ને કેટલી રીતે અરેન્જ કરી શકાય? એટલે કયો કોન્સેપ્ટ આવ્યો? સર્ક્યુલર પરમ્યુટેશન. 6 અલગ અલગ વસ્તુ છે એટલે કેન આઈ રાઇટ 6 - 1 ફેક્ટોરિયલ, ધેટ મીન્સ 5 ફેક્ટોરિયલ એટલે 120. 120 રીતે અરેન્જ થઈ શકે. યસ ઓર નો? યસ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછે છે? ઇન હાઉ મેની વેઝ we can form a garland using this flower? કેટલી રીતે હાર બનાવી શકાય? આન્સર આપો. કેટલી રીતે બનાવી શકાય? અડધા કરવા પડશે. પાક્કું? અડધા એટલા માટે કરવા પડશે કેમ કે હાર તમે જોવો તો આમ છે, બરાબર, ગોળ. એને તમે આમ ફેરવી શકો. ના તો બસ થઈ ગયું. 5 ફેક્ટોરિયલ બાય 2 60. ઉપર આવશે 120. ત્યાં મિસ્ટેક છે કેમ કે 5 ફેક્ટોરિયલ કઈ 60 થોડા થાય, તો 120 જ થાય. એટલે ત્યાં એક કરેક્શન કરજો, 120 આવશે ઉપર. ઓકે, ચાલો વાંચો ક્વેશ્ચન. યસ ગુરુકુળ. હાલો સર. હા બોલ. 48. કેવી રીતે? આપણને 2% ને ભેગા બેસાડવાના છે ઓકે, એટલે કુલ એને કે કુલ 5 વસ્તુઓ થઈ ગઈ. બરાબર. એટલે 5 વસ્તુ સર્ક્યુલરમાં બેસાડવા હોય તો 5 - 1 ફેક્ટોરિયલ, બરાબર. અને ઓની અંદર અંદર ગોઠવણી એટલે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ. બરાબર છે. જો સમજજો, એને એવું કીધું કે 6 પર્સન છે. 1 2 3 4 5
6 બરાબર. હવે કોઈ પણ બે ને એને એમ કીધું છે કે સાથે બેસાડવાના છે, એટલે બે ને સાથે બેસાડી દો. આ બે ને સાથે બેસાડી દો. ચાલો, અને એને કરી દો ફિક્સ. જે બેને સાથે બેસાડવા છે એને બોક્સ બનાવો અને એને કરી દો ફિક્સ. ઈ ફિક્સ એટલે ઈ હવે ક્યાંય ઇન્ટરચેન્જ ન થાય. બીજા કેટલા? 1 2 3 4. હવે 4 ને linear ની જેમ ટ્રીટ કરો, 4 ફેક્ટોરિયલ. પણ આ ફિક્સ છે, સાથે છે, એ અંદરો અંદર ઇન્ટરચેન્જ તો થઈ જ શકે, એટલે 48. અધરવાઇઝ હું એવું પણ સમજી શકું કે આ જે સાથે બેઠા છે એને ટ્રીટ કરો એઝ અ 1 યુનિટ. 1 2 3 4 5. 5 પર્સનને સર્ક્યુલરમાં ગોઠવવા છે. 5 - 1 ફેક્ટોરિયલ ટાઈમ્સ 2 ફેક્ટોરિયલ, કેમ કે ઓલા ઇન્ટરચેન્જ થશે તોય ચાલશે. લોજિક તમારા બંને રીતે સાચા છે. તો 48 કરેક્ટ. હવે આવે છે રિસ્ટ્રિક્ટેડ સર્ક્યુલર પરમ્યુટેશન. ઓલરેડી આપણે વાત કરી. યસ, બોલો. આપણે આ કન્ડિશનમાં આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એવું કેમ નથી વિચારતા? એ જરાક એકવાર કહો ને. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આમાં કેમ નથી વિચારતા? હવે તું ઈ સમજ કે ટેબલ ઉપર માણસોને બેસાડ્યા, એટલે ટેબલ આમ હોય, માણસોને આમાં બેસાડ્યા. હવે એને આમ છે, હવે એને આમ કરવાનું અને આમ કરીને આમ વિચારવાનું, તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ થાય ને. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ 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 નથી કરવાનું. એ આખી સિસ્ટમ હોય ને એને આમ પકડવાની, જોવાની, અને સિસ્ટમને આખી ગોળ ફેરવવાની. જો ઈ ગોળ ફરી જાય એનો મતલબ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ વસ્તુ સરખી છે. તમે કેવું સમજો છો ખબર? અત્યાર સુધી તમે એવું સમજો છો આને ક્લોકવાઇઝ કહેવાય, આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. વાત તો તમારી સાચી. પણ હું તમને એમ કહું છું ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ સરખી છે એ ખબર કેમ પડે? થોડીક વાર પહેલા જ મેં તમને કીધું હતું કે જો તમારી પાસે બ્રેસલેટ કે માળા કે એવું કંઈક હોય તમે જોવો અને આમ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી એને આમ જોઈ આમ કરીને આમ ફેરવો, મતલબ કે આમ છે મારી પાસે વસ્તુ, એને આમ કરીને રોટેટ કરો એટલે આમ થઈ જાય. એવું તમે કરી શકો છો તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ વસ્તુ સરખી છે. હવે ટેબલ કેમ હોય? આમ હોય, આમ આમ ફરતું ફરતું આમ ટેબલ હોય, માણસો આમ બેઠા હોય ને અલગ અલગ, હા આમ ટેબલ હોય. હવે એને તમારે આમ નથી વિચારવાનું. જો એમ તો હું વિચારી શકું આ ક્લોકવાઇઝ આ એન્ટી ક્લોકવાઇઝ, આવું નથી વિચારવાનું. તમારે શું કરવાની? આખી સિસ્ટમને પકડવાની. સિસ્ટમ આખી આમ છે, જો આમ છે, હા, એને આમ સીધી કરો. હવે એ આખા ટેબલ ને માણસો સહિત આખું ગોળ ફેરવો અને હવે જોવો, હા હવે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ સરખું થયું. પણ એવું તમે આખી સિસ્ટમ આમ ઉપાડીને માણસો આમ ફેરવી શકો છો? એવું થશે? હલો, એવું પોસિબલ નથી. એવું પોસિબલ નથી એનો મતલબ કે આમાં ડિવાઈડ ન થાય. આ જ ક્વેશ્ચનમાં જો હું એમ કે in how many ways 6 flower can be round table can be seat, તો એમાં નહીં આવે ને, એમાં તો એને સાથે રાખવા પડશે. such that two particular flower are together occur together, બે સાથે છે. તો 100% ફ્લાવર વાળી વાત હોત અને એમાંથી મારા ગાર્લેન્ડ બનાવવાની વાત કરી હોત તો 2 ફેક્ટોરિયલ ડિવાઈડ કરવું પડે ને 2 2 ઉડી જાત. મને એમ કે એવી રીતે માળા બનાવો અથવા તો એવી રીતે ફૂલનો હાર બનાવો જેથી કરીને આ પર્ટિક્યુલર બે કલરના ફ્લાવર સાથે જ હોય. તો મારે ડિવાઈડ બાય 2 કરવું પડે. કેમ કે તમે સમજો કે આમ વસ્તુ છે, હવે ઈ જ વસ્તુને હું આમ રોટેટ કરી દઉં તો અરેન્જમેન્ટ તો એની થાય કે અરેન્જમેન્ટ થોડી બદલાણી. ખ્યાલ આવે છે ને તમને? જો હજી કદાચ અમુકને લોચા થતા હોય તો હજી હું તમને સમજાવું કે જો તમારી પાસે હાર છે અથવા તો માળા છે તો અહીંયા A છે, અહીંયા B છે અને અહીંયા C છે. આ સીધી રીત આમ હતું. હવે એને તમે આમ રોટેટ કરી દો, રોટેટ કરી દો એટલે ઈ જ વસ્તુ કેવી બની જાય ખબર? A C અને B. હવે મને કે આ બે વસ્તુ જોવામાં હરખી લાગે છે, અરેન્જમેન્ટ સેમ છે, પણ આને આમ ફેરવું એટલે આ બની જાય. તો આ બે વસ્તુ અરેન્જમેન્ટ સરખી જ કહેવાય. હવે પ્રશ્ન થાય કે સાહેબ સરખી કહેવાય ક્યારે?
હું હજી કહું છું આમ હોય એને તમે આમ ગોળ ફેરવી શકો આખી સિસ્ટમ સહિત તો પોસિબલ છે. જો સર્ક્યુલર ટેબલ હોય માણસો બેઠા હોય તો ઈ આખું ટેબલ આમ ઊંચું કરીને એને આમ ફેરવી નથી શકાતું. એટલા માટે ઈ વસ્તુ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડિફરન્ટ ટ્રીટ કરવામાં આવશે. આને સરખી ટ્રીટ કરવામાં આવે. અને આવું કયા કેસમાં આવશે? જ્યારે તમે માળા બનાવશો, નેકલેસ બનાવશો, કંઈક હાર બનાવશો, એવી વસ્તુ હશે તો. ક્લિયર છે? હેલો, હેલો સર, હા બોલો. મેથમેટિક્સમાં તો પોસિબિલિટી વિચારવાની હોય, ફિઝિકલ સ્ટ્રેન્થ નું ક્યાં જોવાનું આવે? એ તો આપણે ગમે એ રીતે કરી નાખીએ. પણ ગમે રીતે કેમ કરીશ તું? હું તને એમ કહું છું ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ વસ્તુ જે આમ ફેરવી શકાતી હોય એમાં એની ગણાશે ને. વાત સમજાય છે તને? સર્ક્યુલર આપણે હોય માન કે તને આમ જો આમ સર્કલ બનાવીને દીધું બરાબર, 15 માણસો છે ને આમ આમ રાઉન્ડમાં ઉભા રહી ગયા. હવે એને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ તું ગણવા જાય તો એ અલગ જ ગણાશે ને. સમજાણું તને? ઓકે સર. ખ્યાલ આવે છે ને તને? જો આવી વસ્તુ જ્યાં આવશે ને જેને તમે આમ રોટેટ કરી શકો, હા બસ એમાં ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ સરખા આવશે. બાકી બધામાં ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ અલગ આવશે. એટલે તમે સમજો કે આની અંદર જો માણસ છે એટલે એની અંદર અલગ જ આવશે. એટલે એમાં આવશે આ રિસ્ટ્રિક્ટેડ ની અંદર આવું આવ્યું. બરાબર, આ ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું. વાંચો તો કેમ થાય છે. ગુરુકુળ પાછળ 24p13/13. બરાબર, સીધું ફોર્મ્યુલા નો જ યુઝ કરવાનો છે. NPR ડિવાઇડેડ બાય R. તો સીધો જવાબ જ આવશે 24p13 24c સોરી 24p13 ડિવાઇડેડ બાય 13. બરાબર, સેમ વસ્તુ આપણે જોઈ. વાંચો ક્વેશ્ચન વાંચો અને કેમ વિચારવાનું છે તો એકવાર. શું કરશું? આઈડિયા આવે છે કોઈ? યસ જીલ બોલતો. હલો સર, હા બોલ. આપણે સૌથી પહેલા બધા એક સાથે બે એવું એવું કરીએ આપણે. એટલે ત્રણ અમેરિકન ભેગા બેસે, બે બ્રિટિશ ભેગા બેસે, ચાઇનીઝ ડચ ઇન્ડિયન બેસે. એટલે આપણે એમાં ગોતી લઈ. પછી એને કે એમાં ટોટલ માં બાદ કરી નાખશી. પણ એને ક્વેશ્ચન શું પૂછો છે વાંચતો? કે એક નેશનાલિટી વાળા સેમ નો બેસવા જોઈએ.
find the number of ways in which 3 American, 2 British, 1 Chinese, 1 Dutch and 1 Egyptian can be seated round tables so that same nationality are separated. ઓકે, એટલે સેમ વાળા હોય ઈ સાથે બેસવા જોવે નહીં. હવે એમાં પાછો ડખો નહીં થાય. તે એમ કીધું કે બધા સાથે બેસે ઈ ગણી નાખશું. ઈ કેવી રીતે ગણશું? કુલ 5 વસ્તુ કુલ 5 જણા 5 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. Hello, sir. 3 ને 2 5 એટલે અહીંયા કેટલા થયા જો? આ 3 4 5 6 7 8 8 જણા થયા. હવે પેલા પેલા ભેગા બેસતા હોય ને એ રીતે બનાવી. કુલ 5 વસ્તુ છે, 5 ના ગ્રુપ છે. 1 મિનિટ, આ 1 આ 2 આ 3 આ 4 આ 5, હાલો આ 5 ફેક્ટોરિયલ. ઓકે, 5 - 1 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ આવશે એટલે. એટલે સર્કલમાં બેઠા એટલે 4 ફેક્ટોરિયલ. ઓકે, પછી into 3 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. 3 × 2 એટલે આ ટોટલ થઈ ગયા. હાલો હવે એને 7 ફેક્ટોરિયલ માંથી બાદ કરી નાખીએ આપણે. આને 7 માંથી બાદ 7 ફેક્ટોરિયલ માંથી બાદ કરી નાખશે આપણે. ઓકે, એનાથી મને જવાબ સાચો મળશે કે નહીં મળે? શું કામ નહીં મળે? ખાલી લોજિક આપ. નહીં જ મળે. શું કામ નહીં મળે એ સમજાવ. હજી 3 વાળા લાગી ગયા, 2 વાળા પાસે કે બેસી જશે ને બાજુમાં. 3 એ 3 આમાં તે શું કેસ લીધો? 3 એ 3 સાથે બેસે. એટલે 2 બાજુ બેસી શકે એટલે ઈ રહી ગયા 2 વાળા. હા, એ રહી ગયા ને. હા, બરાબર. પછી એવું થઈ શકે ને કે અમેરિકા વાળા સાથે બેસે ને આ સાથે ન બેસે. આ આવડા જે છે અમેરિકા વાળા ઈ સાથે ન બેસે, બ્રિટિશ વાળા સાથે બેસે, એવો કેસ થાય. એનો મતલબ કે મારે આ ક્વેશ્ચન ને વધારે ઈઝીલી સમજવો હોય તો મારે સમજવું પડશે સેટ. A અને B એવા 2 સેટ લઈ લેવા પડશે. શું લઈ લેવા પડશે? સેટ. એનો મતલબ થઈ ગયો કે અમેરિકા વાળા સાથે બેસે, બ્રિટિશ વાળા સાથે બેસે અને એવું સાથે ન બેસવા જોવે. એનો મતલબ થઈ ગયો A' ઇન્ટરસેક્શન B' ગણવું પડે. એટલે નંબર ઓફ A' ઇન્ટરસેક્શન B' કાઉન્ટ કરવાનું અને એને કહેવામાં આવશે નંબર ઓફ યુ, મતલબ ટોટલ માઇનસ નંબર ઓફ A યુનિયન B. અને A યુનિયન B નું ફોર્મ્યુલા વાપરવાનું. નંબર ઓફ A યુનિયન B એટલે નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B. એનો મતલબ કે અમેરિકા વાળા સાથે, બ્રિટિશ વાળા સાથે, અમેરિકા અને બ્રિટિશ બંને સાથે. તો પછી આમાં આપણું કામ થઈ જશે. ક્લિયર? એટલે મારે આ ફોર્મ્યુલા નો યુઝ કરવો પડશે અને આ ફોર્મ્યુલા નો યુઝ કર્યો તો મારું કામ થઈ જવાનું છે. ક્લિયર? જો ટોટલ છે ઈ 7 ફેક્ટોરિયલ ટોટલ આવી ગયું. પછી એને કીધું કે નંબર ઓફ A એટલે અમેરિકા વાળા સાથે બેસે, નંબર ઓફ B બ્રિટિશ વાળા સાથે બેસે. પછી A યુનિયન B કાઉન્ટ કર્યું. આવું એટલા માટે કર્યું કેમ કે આમાં અમેરિકા બ્રિટિશ બધા સાથે બેસે. એ તો માઇનસ કરવાનું જ છે, પણ બેમાંથી એક સાથે બેઠશે તોય વાંધો જ. કેમ કે જો ક્વેશ્ચનમાં એવું કીધું છે કે સેમ નેશનાલિટી વાળા સાથે બેસવા જોવે નહીં. એનો મતલબ કે ઈ સાથે બેઠા તો અમેરિકા વાળા સાથે બેહે તો ત્યારે બ્રિટિશ વાળા નો જ બેહવા જોવે. એનો મતલબ મેં શું કરી નાખ્યું? સાથે બેહે, આ સાથે બેહે અને બેય સાથે બેહે ઈ ગણી નાખ્યું. એટલે A યુનિયન B ની અંદર બધું આવી ગયું. નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B
માઇનસ એ ઇન્ટરસેક્શન બી, અને ઈ જે જવાબ આવ્યો ને એના ટોટલ માંથી સબટ્રેક્ટ કર્યો, એટલે મારું કામ હચવાઈ ગયું. ક્લિયર? યસ રાધિકા સેન્ટર ક્વેશ્ચન. નંબર ઓફ એ કેમ ફાઇન્ડ કરવાનું એકવાર કહી દો ને. નંબર ઓફ એ કેમ ફાઇન્ડ કરવાનું, એની અંદર અમેરિકા વાળા સાથે બેસે એ લઈ લેવાનું. ડન. પછી નંબર ઓફ બી ની અંદર બ્રિટિશ વાળા સાથે બેસે, બાકીના બધાને લિનિયર ની જેમ ટ્રીટ કર. વાંચો તો, એક્સરસાઇઝ નો ક્વેશ્ચન છે, રીડ કરો એકવાર. આવે છે કઈ આઈડિયા? કેમ કરશું વિચારો તો. જો ક્વેશ્ચન એમ કે છે કે a round table conference is to be held among 20 delegates from 20 different countries. મતલબ કે 20 અલગ અલગ કન્ટ્રી છે અને 20 એના ડેલિગેટ્સ છે. તો ડેલિગેટ્સ એટલે શું થાય? એવું લખ્યું છે ને કે કોન્ફરન્સ છે અને એની અંદર 20 ડેલિગેટ્સ છે. ડેલિગેટ્સ એટલે શું થાય? મિશો ડેલિગેટ્સ એટલે થતું છે કઈક કે તો જીલ ડેલિગેટ્સ એટલે વૈદેહી ડેલિગેટ્સ એટલે શું થાય? સાહેબ અમે ગુજરાતી મીડિયમ વાળા, તમે અમને ક્યાં પૂછો ડેલિગેટ્સ એટલે શું થાય? પ્રતિનિધિ. પ્રતિનિધિ. હા. બરાબર. કાઇન્ડ ઓફ પ્રતિનિધિ મતલબ કે મહાનુભવ. આમ કહેવાય ને આખા કન્ટ્રીનો મેન જે કહેવાય ને રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિ, મહાનુભવ. તો એવા 20 કન્ટ્રીના અલગ અલગ 20 મહાનુભવો આવ્યા પ્રતિનિધિ તરીકે, રિપ્રેઝેન્ટેટિવ, બધા એના સિનોનિમ્સ કહેવાય. તો in how many ways they can seated મતલબ seat if two particular delegates are always sit together. always sit together મતલબ આ બે જે જણા છે એને હંમેશા સાથે જ રાખવાના, બાકીના બધાને ગોઠવી નાખો. તો આને ફિક્સ કરી દો, ઈ જે બે જણા સાથે રાખવાના છે ને એને ફિક્સ કરી દો અને બાકીના બધાને ગોઠવી નાખો લિનિયર ની જેમ. તો કેટલા થશે જવાબમાં? 18 ફેક્ટોરિયલ ઇન્ટુ 2. ઇન્ટુ 2 હું કામ કર્યા? કેમ કે આ બે ઇન્ટરચેન્જ થાય ને એટલે. અને નેક્સ્ટમાં એવું કે છે નેવર સિટ ટુગેધર. ઈ બંને સાથે નો જ હોવા જોવે. નેવર સિટ ટુગેધર. તો કેમ કરશું? 19 ફેક્ટર માંથી બાદ કરી લઈશું. કરેક્ટ. ઈ તો ઈચ્છું ને. ટોટલ માઇનસ સિટ ટુગેધર. એમ નહીં, નેવર સિટ ટુગેધર
જોઈને કઈ કોઈને આઈડિયા આવે ખરા કે મારી પાસે આવી રીતે ડેલિગેટ્સ બેઠા જ બધા સાંભળજો 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર આમ કરતા 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 18 19 અને 20 આમ બેઠા બધા બરાબર હવે એમાં કોઈ પર્ટિક્યુલર બે સાથે ન જ હોવા જોવે એનો મતલબ થઈ ગયો કે માનો કે 1 ને 2 ને હારે નથી જ રાખવાના કોઈ દિવસ તો 1 ને 2 ને ઉપાડીને મૂકો સાઈડમાં હવે અંદર કેટલા માણસો હશે તો કે હવે માણસો હશે 3 4 5 18 19 અને 20 આ કેટલા માણસો થયા તો કે આ માણસો થયા સાહેબ 18 હવે આ 18 માણસોને સર્ક્યુલરમાં ગોઠવવા છે આ 18 માણસોને સર્ક્યુલરમાં કેટલી રીતે ગોઠવી શકાય એને 17 તો factorial. 17 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય બરાબર હવે ઓલા બે હતા ને 1 અને 2 આ 1 અને 2 ને હંમેશા સાથે નથી રાખવાના સાથે નથી રાખવાના તો ગેપમાં બેહાડવા પડશે ધીસ ઇઝ ગેપ 1 2 3 4 5 6 7 આમ 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 તો મને કન્ફર્મ કરીને કહો કે આ યલો માર્ક હશે કેટલા હવે એની માટે થોડુંક મગજ ચલાવવું પડશે ગણવાનો બેહાય આમ નમ ઓબ્ઝર્વેશન કરાય જો મારી પાસે 1 હોય 2 હોય 3 હોય 4 હોય તો એના ગેપ કેટલા આવે 1 2 3 4 ગેપ આવે જો મારી પાસે 5 જણા હોય 5 જણા હોય 1 2 3 4 અને 5 તો એની વચ્ચે કેટલા ગેપ આવશે 1 2 ગેપ ત્રીજો ચોથો અને પાંચમો મને કેટલા નંબર અહીંયા ગોઠવીને આપ્યા છે મને ગોઠવીને આપ્યા છે 18 માણસો તો 18 માણસો છે તો એની વચ્ચે ગેપ કેટલા હોય 18 18 જ ગેપ હોય કરેક્ટ ઇન્ટુ કરો 18 પી શું કરવાનું છે ગોઠવવાના છે 18 P2 કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો આ જે જવાબ આવશે ઈ જ જવાબ ટોટલ માઇનસ ઇટ ટુગેધર થી પણ આવશે કાંઈ ફેર નહીં પડે ઓકે એટલે તમારે થોડુંક આવી રીતે વિચારવાનું ચાલો નેક્સ્ટ સમજીએ પહેલા તો 4th વાળો કરો ક્વેશ્ચન વાંચો હવે સર હાલો સર પેલામાં આપણે 10 માંથી 5 સિલેક્ટ કરવાના એટલે 10C5 અને આપણે રાઉન્ડમાં આપણે બેસાડવાના છે એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઓકે સમજીએ જો એને શું કીધું કે 10 જણાને ઇન્વાઇટ કર્યા એના ફ્રેન્ડ 10 છે એમાંથી પહેલો એક રાઉન્ડ ટેબલ છે એમાં 5 જણા બેસી શકે તો મારે શું કરવાનું 10 માંથી કોઈ પણ 5 ને રાઉન્ડ ટેબલમાં ગોઠવવા છે 10 P5
ડિવાઇડેડ બાય 5. કેમ? કેમ કે શરૂઆતમાં 10 માંથી 5 ને જ મારે સર્ક્યુલરમાં ગોઠવવા છે. તો 10p5 ડિવાઇડેડ બાય 5. કેમ કે એટલી વખત રિપીટ થવાના છે. ટાઈમ્સ બીજાને 4 છે તેને 4 ફેક્ટોરિયલ કરો. આ જે જવાબ આવશે ઈ જ જવાબ તમે 10 માંથી કોઈ પણ 5 ને સિલેક્ટ કરો અને 4 ફેક્ટોરિયલ કરો. આ બે જવાબ સરખા જ કહેવાય. હું કહું છું લોજિક બેયના અલગ અલગ હાલે છે, બાકી છે બે સરખા જ તે. એને શું જવાબ આપ્યો? એને એવો જવાબ આપ્યો, સર 10 માંથી કોઈ પણ 5 ને સિલેક્ટ કરો, પહેલા ટેબલમાં ગોઠવો એટલે 5 ફેક્ટોરિયલ, બીજા ટેબલમાં ગોઠવો એટલે 5 માઇનસ 1 ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ. હું એમ જ કહું છું, કે 10 માંથી હું 5 ને સર્ક્યુલરમાં ગોઠવું છું. તો એનું ફોર્મ્યુલા છે મારી પાસે NPR ડિવાઇડેડ બાય R. તમે ઈ જ વાપર્યું જો, 10PR ડિવાઇડેડ બાય R. હવે ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. હવે આ 10p5 ને થોડોક એવો ઓબ્ઝર્વેશન કરીને કાઉન્ટ કરવાની ટ્રાય કરો ને તો આને આવું કહેવાય, 10p5 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 5. 5 ઉડી જાય તો આ બને 4 ફેક્ટોરિયલ. તો આ જ વસ્તુ ઉપર લખીશ. મતલબ બેયના લોજિક અલગ અલગ વિચારાય છે. આમાં એવું વિચારાય છે 10 માંથી કોઈ પણ 5 ને સિલેક્ટ કર્યા, એક 5 પર્સન ને પહેલા ટેબલમાં બેહાડ્યા, પહેલા ટેબલમાં બેસાડો એટલે ઈ 4 ફેક્ટોરિયલ રીતે બેસી શકે. કેમ? કેમ કે સર્ક્યુલર છે. અને બીજા 5 ને પાછા સર્ક્યુલરમાં ગોઠવો એટલે પાછા 4 ફેક્ટોરિયલ રીતે. એટલે આ પહેલું લોજિક. બીજું લોજિક હું એવું ચલાવું છું કે 10 માંથી કોઈ પણ 5 ને પહેલા ટેબલમાં સર્ક્યુલરની જેમ ગોઠવું છું. એનો મતલબ થઈ ગયો restricted circular permutation. restricted circular permutation નું ફોર્મ્યુલા NPR ડિવાઇડેડ બાય R. કોઈને ડાઉટ હોય તો પૂછી શકે. ક્લિયર છે? તો આ ઈ લોજિક થી મેં જવાબ આપ્યો. અધરવાઇઝ તમે આવું આપી શકો, નો પ્રોબ્લેમ. બંને વસ્તુ સરખી છે. આગળ 4 on one round table and 6 on another round table. તો સીધી વસ્તુ છે, અહીંયા થઈ જાય છે 10p4 ડિવાઇડેડ બાય 4 ટાઈમ્સ ઓલાની અંદર 6 છે એટલે 5 ફેક્ટોરિયલ. અથવા તો બીજું લોજિક તમે આવું ચલાવી શકો કે 10 માંથી કોઈ પણ 4 ને સિલેક્ટ કરો અને પહેલાની અંદર બેસાડો એટલે 4 છે તો એમાં બેસશે 3 ફેક્ટોરિયલ અને ઓલામાં 6 છે એટલે ઈ બેસશે 5 ફેક્ટોરિયલ. બેયના મેથેમેટિકલ જવાબ સરખા જ આવશે. વિચારવાનું લોજિકલ અપ્રોચ બંનેનો અલગ છે. એકની અંદર હું રિસ્ટ્રિક્ટેડ સર્ક્યુલર પરમ્યુટેશન વાપરું છું અને એકમાં મગજ વાપરું છું કે 10 માંથી 4 ને સિલેક્ટ કરું. હવે 4 જણા વજ્યા એને ટેબલમાં બેહાડી દઉં એટલે 3 ફેક્ટોરિયલ રીતે બેસી જાય. બાકીના 6 વજ્યા એને બીજા ટેબલમાં હું બેસાડું તો ઈ પણ 5 ફેક્ટોરિયલ રીતે બેસી શકે. આમાં કાંઈ તકલીફ હોય તો મને પૂછો. નો સમજાણું હોય તોય પૂછી લેજો, સર હજી નો સમજાણું. યસ, સર આ તમે 10p5 ડિવાઇડ બાય 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ના આવે બીજા એક્સ્ટ્રા કેન્ડિડેટ એક 5 સિલેક્ટ કરીને તમે 5 ને બેહાડે પણ બીજી રાઉન્ડમાં બીજા સમજ. વેઇટ સમજ. 10p5 ડિવાઇડેડ બાય 5 આ મેં જે સર્કલ કર્યું આ શું સમજે છો તું? આ કોણ છે? મને આટલું સમજાય. એક 10 માંથી કોઈ 5 ને સિલેક્ટ કરવાના છે. નહીં, નથી કર્યા મેં સિલેક્ટ. પી લખ્યો તું જોતો ખરા? 5 લીધા હે કોઈ પણ. નહીં, તું જે આનો મતલબ જ નથી સમજતી. આનો મતલબ સમજ. આ મેં જે રાઉન્ડ કર્યો ને આનો મતલબ શું થાય સમજ તો. પેલા એ રીડ કર શું લખ્યું છે. ફરી વાર રીડ કર. 10 માંથી 5 ને અલગ અલગ રીતે અરેન્જ કરે. ઓકે, પછી આ ડિવાઇડેડ બાય 5 શું આવ્યું? કારણ કે સર્કલ એટલે રિપીટેડ થઈ જશે 5 વાર એટલે. ઓકે, એટલે પહેલા ટેબલનો વહીવટ પૂરો થઈ ગયો. તું જ બોલે છો ગોઠવા. ઓકે, એટલે પહેલા ટેબલનું બધું ઓકે. હવે બીજા ટેબલમાં 5 ગોઠવા. બીજા ટેબલના જ 4 ફેક્ટોરિયલ છે. વાત ગળે ઉતરે છે? સરસ. જો સમજજો
આ કોમ્બિનેશન નથી. હું એમ કહું છું કે મારી પાસે ટોટલ 10 વસ્તુ છે, એમાંથી 5 વસ્તુને મારે સર્ક્યુલરમાં ગોઠવવી છે. તો 10 માંથી 5 ને ગોઠવો એટલે 10p5. પણ એને લિનિયરમાં નથી ગોઠવવાની, એને સર્ક્યુલરમાં ગોઠવવાની છે. તો જેટલી વસ્તુ હોય એટલી જ વસ્તુ ડિવાઈડ કરવી પડે, કેમ કે 5 ડિવાઈડ કરવી પડે. હું આ બધી વસ્તુ કરાવું છું આના બેસિસ પર. કદાચ ખ્યાલ આવતો હશે. હેલો. સર તમે જે 10c5 into 4 factorial into 4 factorial કર્યું તો 10c5 into 4 factorial plus 4 factorial ના આવે? 10c5 into 4 ફેક્ટોરિયલ એટલે મેં 5 સાંભળ 5 નું સિલેક્શન કર્યું. હા ઈ 5 ને પહેલા ટેબલમાં ગોઠવી દીધા. કામ પૂરું થઈ ગયું. હા હું હા બીજા 5 ને કોણ બેહાડશે? પણ સર એ તો બીજી ટેબલ તો એનો સરવાળો પણ ના બીજી થાય. ટેબલમાં બેસે છે, એનો મતલબ કે મારે પ્રોસેસ કોને કરવાની? 10 જણાને બેહાડવાના. મહેમાન આપણા ઘરે આવ્યો હોય 5 ને બેહાડી દઈએ. 5 ને હું કેવું તમે કાલે આવતીકાલે બેહજો, અત્યારે જગ્યા નથી એમ. હે તો શું કરશું? ઈ 10 ની વ્યવસ્થા આપણી છે કે મહેમાનની છે? આપણી છે ને. આપણી છે ને. મહેમાનને એવું કહેવાય છે કે ભાઈ અમારી પાસે આટલી જ ખુરશી છે, ભાઈ તમારે હવે વ્યવસ્થા જાતે કરવી પડશે. કાં તો એવું લાગે બાજુવાળાને ઘરે બેસી આવો, જાવ ઘડીક જમવાનું થાય ત્યારે બોલાવજો, એવું હાલશે? નહીં હાલે ને. હા તો સેમ વસ્તુ તું સમજ ને. અ પર્સન ઇનવાઇટ અ ગ્રુપ ઓફ 10 ફ્રેન્ડ્સ. હવે 10 ફ્રેન્ડ ને બોલાવ્યા, 5 ફ્રેન્ડ ને વ્યવસ્થિત રીતે બેસાડી દીધા, બાકીના 5 ને તમે તમારી રીતે જોઈ લો. અમારા સાહેબે અમને એવું શીખવાડ્યું હતું કે 5 નું કામ થઈ જાય એટલે વચ્ચે પ્લસ આવશે, કેમ કે અથવા ચાલે છે. હલો. સર નહીં યાર પડી ગઈ ખબર. ખબર પડી ગઈ ને? સરસ. હાલો. હજી હું કહું છું કે જ્યાં સુધી તમને આવું નહીં સમજાય ને કે વચ્ચે કામ પૂરું થઈ ગયું અને આવે છે અથવા આવે છે, આ બધા કન્ફ્યુઝન રહેવાના છે. અલ્ટિમેટલી તમને એ સમજાવવું જોઈએ કે મને 10 જણાને બેસાડવાનું કામ આપ્યું છે, એનો મતલબ કે મેં 5 ને જ બેસાડ્યા, હજી 5 બેસવાના બાકી છે, એનો મતલબ ઇન્ટુ એટલે હા. અચ્છા, તારો ડાઉટ આ હતો, ઉપરવાળો નહોતો. ઉપરવાળો હતો હારવાર, હવે ક્લિયર થઈ ગયો. સરસ. તને એમ જ હતું ટૂંકમાં કે આ એક જણાને બેહાડ્યા, આ જે બેહાડ્યા આ ટૂંકમાં સિલેક્શન કર્યું, આ પહેલા ટેબલ ને બેસાડ્યા, હજી ઇન્ટુ 4 આવશે. પહેલામાં તારે આવો ડાઉટ હતો અને બીજામાં અહીંયા પ્લસ વાળો ડાઉટ હતો. સર ઉપર +4 આવશે એવું જ હતું બેનું સેમ હતું. અચ્છા, બેયમાં +4 આવશે. સમજાણું. હા ઓકે હાલો, સારું ચું ક્લિયર કર્યું. નગર બિચારા 5 ફ્રેન્ડ બાજુના ઘરમાં બેહવા જાત. મિશવ તારે ઓકે? ફ્રેન્ડ ને ઘરે બેહાડ્યા કે બાજુમાં? ઘરે. મિશવ કે બોલાવાના જ નહીં ફ્રેન્ડ ને 10 જણાને બોલાવો ત્યારે આવા ડખા થાય ને, આપણે એક બે ને જ બોલાવાના. એક બે ખુરશી જ પડી હોય, બેહી જાવ હાલો. એની અરેન્જમેન્ટ બહુ ફટાફટ થઈ જાય, બહુ કઈ માથા ખૂટ જ ન રહે. 10 જણાને બોલાવો ત્યારે ડખા થાય ને એટલા બધા. શું કેવું તારું, બરાબર છે? તો હા પાડે છે તો તને કોઈ નહીં બોલાવે કે જવું જ નથી ક્યાંય? નથી જવું, હાલશે? સમજાય બોલાવતા ન હોય કોઈ. હે ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ નહીં સાહેબ, હજી થર્ડ ક્વેશ્ચન વાંચવાનો બાકી છે. થર્ડ ક્વેશ્ચન વાંચો. ક્યાં ગયો? થર્ડ ક્વેશ્ચનમાં વાંચો હાલો. આમ બહુ વાંચીને દાંત નહીં કાઢતા હો, ખાલી ક્વેશ્ચન વાંચવાનો કીધો છે મેં. મિતેશ પછી ક્વેશ્ચન સમજાવશે મને.
મિતેશ સમજાણું કાંઈ? કાંઈ ન સમજાણું? તું મારી જેવો લાગે, મને ન સમજાણું. કોને પૂછ્યું? ઉદય ક્યાં ગયો? ઉદયભાઈ, ઉદય થાવ તમારો, હાલો ઊભા થાવ, સમજાવો સમજાવો. હા સમજાવો, બોલો નહીં. પેલા મને કે ક્વેશ્ચન સમજાણો તને? ફરી વાર વાંચતો, વાંચતો ક્વેશ્ચન તો વાંચ. How many way are there to sit and married couple around the table such that men and women alternate and each woman is ક્યાં આવ્યો જો? એટલે આ આવડે લાઈન તો ભૂલી ગયો તું, સરખું વાંચ પહેલેથી. બધું બોલે છે. હા વાંચ ફરી વાર. How many ways are there to sit and married couple around the table such that men and women alternate and each woman is not adjacent to her husband? એટલે હવે એનો મતલબ સમજા આખા ક્વેશ્ચન નો. કાંઈ નતો પડ્યો નહીં. કાંઈ ટપો ન પડ્યો. અઘરું કર્યું તો તે બેહી જા, બાજુવાળાને આપણે ખો આપી દે. મેન અને વુમેન ને એક સાથે નથી બેસાડવાના. ઓકે, નહીં બેસાડીએ. પછી કપલ ને એક હારે નહીં બેસાડવાના. તો અલગ અલગ ડખા કરાવવા તારે. તો ક્યાં બેહાડવાના? કોની બાજુમાં? એના હસબન્ડ ની બાજુમાં નહીં બેહાડવાના. તો કોની બાજુમાં બેહાડવાના? બીજાના હસબન્ડ ની બાજુમાં. ઠીક છે, હાલો. ભાઈ એવું કરીને શું ફાયદો આપણને? કોક ના બિચારાને ડખા કરાવવા. હે, આવો પ્રશ્ન છે એમ? હા, સમાજમાં ડખા કરે એવા આવે. ઈ વાત હાચી તારી. હવે છે તો ગણવો તો પડશે. ઓકે, બેહી જા. હા બસ, ખોટા ડખા થાય એની કરતા આપણે ક્વેશ્ચન જ જવા દીધો. શું કેવું? એવો શું ક્વેશ્ચન ગણવો? ખોટા ડખા કરે એવો કે ગણવો છે? મિશેવ તું કે એમ કરીએ? ગણવો છે? ડખા કરાવવા તારે? ન્યા આવજો, પોરબંદર આવશે બધા ધોકો લઈને. આ મીશે હવે ડખો કરાવ્યો. કયો તો કેમ કરશું? કોણ કઈક આઈડિયા આપશે? રાજકોટ છેલ્લી બેન્ચ. પેલો ભાઈ કઈક ઊંચો વાત કરે છે, આપો તો એમને માઇક. યસ બોલો ભાઈ. હાલો સાહેબ. યસ બોલો ને સાહેબ. બોલો એટલે તમે બોલો હવે અહીંયા કઈક. અરે આપણે ડખા નથી કરવા એમ ખોટા. ઈ તો કઈ વાંધો નહીં, આપણે ડખા નહીં કરીએ. શાંતિથી નાની અમથી બાકાજીકી કરશું, કઈ બહુ નહીં કરીએ આપણે. હાલો, ક્વેશ્ચન નંબર 3 સોલ્વ તો કરવો છે ને. તે કઈક ઊંચો વાત કર્યો, મેં કીધું તારી તરફ જઈએ આપણે. બોલો, હાલો શું કરશું? સાહેબ રકમ જોવા દે પાછી. હાલો, તારે રકમ જોઈ લ્યો. 1 મિનિટ. હાલો, ઓય ઉભો રે. હા હાલો.
હાલો સર હા બોલો. પેલા ભેગા બે હે ઈ ગોતી લેવાના પછી વાત કરી નાખવાના. પેલા ભેગા કરવાના ને પછી બેન નોખા કરી દેવાના. હા શું વાત કરે તું? કરાય વાલ ભેગા તો. પેલા એને શું કીધું, મેન અને વુમેન ઓલ્ટરનેટ બે હે. અહીંયા ધ્યાન આપજો. હવે મેન 1, મેન 2, મેન 3, મેન 4, 5, 6, 7, 8, 9 એવી રીતે ટોટલ n મેન આવશે. બેટ છે. 2n આવે ને સર? હા એટલે ટોટલ 2n. મેન બકા મેન. હા વાંચ. એને એમ કીધું છે n મેરીડ કપલ હોય તો n મેરીડ કપલમાં મેન તો લગભગ n જ હોય ને. હા બરાબર. બરાબર ને? તો વાંધો નહીં. એટલે n મેન થઈ ગયા. હવે n મેન ને સર્ક્યુલરમાં ગોઠવવા હોય તો કેટલી રીતે ગોઠવી શકાય? હલો. n-1 ફેક્ટર. n-1 ફેક્ટોરિયલ રીતે આ ગોઠવાના n મેન. મેન હવે n વિમેન આવશે. હવે n વિમેન ક્યાં બેઠશે? ગેપમાં. કેમ કે કીધું છે ઓલ્ટરનેટ. એટલે અહીંયા એક ગેપ, બીજો ગેપ, ત્રીજો ગેપ, ચોથો ગેપ, પાંચમો ગેપ, એવી રીતે બધા ગેપ આવતા જશે. એટલે અહીંયા બેઠશે W1, અહીંયા બેઠશે W2, W3, એવી રીતે WN, આવી રીતે ટોટલ ગોઠવાશે. હવે ઈ n ગેપની અંદર n વસ્તુ ગોઠવાશે. એનો મતલબ કે થઈ ગયું n ફેક્ટોરિયલ. નો સમજાય તો હું જગ્યા લખી નાખું. મારી પાસે n ગેપ છે, એની અંદર n માણસોને ગોઠવું છું. હવે મને કયો npn ને શું કહેવાય? n ફેક્ટર n ફેક્ટોરિયલ. એટલા માટે હું અહીંયા લખું છું n ફેક્ટર. કરેક્ટ. આ શું થઈ ગયું મારી પાસે? ટોટલ. હવે કપલ સિટ ટુગેધર. કપલ સિટ ટુગેધર. આ થઈ ગયું ટોટલ. મેન ને વુમેન ઓલ્ટરનેટ બેસે એવું. હવે કપલ સિટ ટુગેધર એટલે સાથે રાખવાના. એટલે આને સાથે રાખું. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ n. મને કહેતો n વસ્તુ, કેમ કે અમે જેટલા ગ્રીન સર્કલ કર્યા ને એ હવે સાથે રાખવાના છે. એટલે n ઓબ્જેક્ટ બની ગયા. એને સર્ક્યુલરમાં ગોઠવવા છે. n વસ્તુ કેટલી રીતે ગોઠવાય? n-1 ફેક્ટર n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ 2. ઇન્ટુ 2. શું કામ? બે આમ બદલી શકે ને એકબીજા. કરેક્ટ. મેન અને વિમેન ઇન્ટરચેન્જ થઈ શકે એટલે. કરેક્ટ. કોઈ ક્વેશ્ચન હોય તો, કોઈ ડાઉટ હોય તો. હવે શું કરશું? ટોટલ માં બાદ કરી દેવાના. ટોટલ માંથી કપલ સિટ ટુગેધર ઈ બાદ કરી દો એટલે કામ થઈ જશે. હજી કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો. મને કોઈ ઈ ન સમજાવ્યું કે ખાલી સાહેબ 2 કેમ આવ્યા? 2n કેમ ન લીધા મેં? કેમ કે i ઇન્ટરચેન્જ થઈ શકે, i ઇન્ટરચેન્જ થઈ શકે, i ઇન્ટરચેન્જ થઈ શકે, i ઇન્ટરચેન્જ થઈ શકે. તો ક્યાં ડખો થયો? તો 2n આવવા જોઈએ ને અહીંયા. ખાલી 2 કેમ લીધા મેં? સર તો મેન અથવા વુમન એક સાથે આવી જાય. કરેક્ટ. એટલા માટે મારે બદલાવવા હશે તો એક સાથે બધામાં સેમ સિચ્યુએશન ચેન્જ કરવી પડશે. જો મેન વુમેનની પોઝિશન બદલાવવી છે તો અહીંયા મેન વુમેનની પોઝિશન એક સાથે જ બદલાવી પડશે, તો જ એ બીજી અરેન્જમેન્ટ મળશે. એટલા માટે એક જ વખત 2 આવશે. ખ્યાલ આવ્યો? એટલે ધીસ માઇનસ ધીસ, તો એ તમને આન્સર આપશે. કરેક્ટ. ચાલો નેક્સ્ટ છે એની જેવો જ છે સેમ. ABCDE
તમારે કન્ડિશન પ્રમાણે ગોઠવવાનું. રાઈટમાં આવશે અથવા તો લેફ્ટમાં આવશે. ક્વેશ્ચન તમે વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, પછી 12 ને 13 વાંચો. 13 વાળો મને સોલ્વ કરીને આપો તો 13 માં કેમ વિચારશું. 13 વાળો એક વાંચો જલ્દી, આઈડિયા આવી જશે તમને 13 માં શું કરવાનું. કેવી રીતે જવાબ આવશે વિચારો. હાલો સર, યસ બોલો. 20 મોતી આપેલા અને 2 કલરના છે. એક 10 ને 10 અલગ અલગ છે અને બરાબર. બેને અલ્ટરનેટલી કરવાના. એક કલર પહેલા, પછી બીજો, પાછો પહેલો, બીજો, એ રીતના. ઓકે, એટલે આપણે અવાજ તારો કપાણો. હાલો, હા બોલ. એમાં અલગ 10 માટે ગોતવાના છે. હમ એટલે આપણે એને નેકલેસ કીધું છે, એટલે આપણે ઓલું ફોર્મ્યુલા 1/2 n - 1 ફેક્ટોરિયલ. ઓકે, એટલે 10 એક કલરના છે, 10 બીજા કલરના છે. એ બે રીતના બે માટે કરીને પછી એનો સમ કરી નાખશું. પ્રોડક્ટ આવશે, સમ આવશે. સોરી, પ્રોડક્ટ. હા, પ્રોડક્ટ આવશે ને. રીઝન કેમ કે મારે બધાને એક સાથે ગોઠવવા છે. જોજો સમજજો. એટલે હું એમ વિચારું છું કે 10 જે છે એ બ્લેક છે, 10 છે એ વ્હાઈટ કલરના છે. 1/1 કલર વાળા મોતી અંદર નાખતા જવાના છે અને એવી રીતે નેકલેસ બનાવવાનું છે. હવે ઈ નેકલેસ જે બનાવો છો એને તમે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરી શકો, કેમ કે આમ વસ્તુ હોય તો એને તમે આમ ફેરવી શકો, એટલે 1/2 ત્યાં આવશે. અને બાકીનામાં તમારે વિચારવાનું છે કે આમ હોય તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આવી રીતે 10 છે, તો એને હું ગોઠવી શકું 9 ફેક્ટોરિયલ ની જેમ. કેમ કે 9 10 વસ્તુ હતી ને એને હું સર્ક્યુલરમાં 9 રીતે ગોઠવી શકું. હવે ઈ 9 વસ્તુ છે, સોરી 10 વસ્તુ છે, એના ગેપ કાઉન્ટ કરો. ઈ ગેપ ને કાઉન્ટ કરશો એટલે કેટલા થશે? 10 ફેક્ટોરિયલ એટલે મલ્ટીપ્લાય બાય આવશે 10 ફેક્ટોરિયલ. ડિવાઇડેડ બાય બનશે 2. ડિવાઇડેડ બાય 2 એટલે બનશે, કેમ કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ અરેન્જમેન્ટ સરખી છે. ડન. કોઈને ન સમજાણું હોય તો પૂછી શકો. ઓલ્ટરનેટ ગોઠવવા છે એનો મતલબ હંમેશા ગેપ મેથડ યાદ આવવી જોવે. હું ગેપમાં જ બેહાડી જોજો. ક્લિયર છે? ચાલો, તો પછી આ તું તમારું એસએસપી જી એક્સરસાઇઝ અહીંયા નંબર આપી દેજો 6.4 જે પાછળની સાઈડ છે, અને આટલા ક્વેશ્ચન તમારે એના એસએસપી માં સોલ્વ કરવાના. ડન.